જેવો જુનાગઢ પહોંચ્યો ને મુંબઈ અંધેરીથી કોલ આવ્યો કે તમારે પાછું આવવું પડશે તો નીકળી ગયો. હાય દોસ્તો, હું આપનો જીબ્રાઇલ. આ મારા ફ્રેન્ડ છે જુનાગઢ રેલવે પોલીસમાં છે. ઘણા સમય પછી એમની મુલાકાત થઈ તો ટ્રેનમાં બેસી ગયા અને આવી ગયું ભક્તિનગર. યસ, આ સૌરાષ્ટ્ર જનતા છે જેમાં હું મુંબઈ ટુ જુનાગઢ આવ્યો હતો અને વેરી બેસ્ટ, એકદમ મસ્ત મજાની સુવિધાઓ આપે છે. તમે જોઈ શકો છો, બ્લેન્કેટ એન્ડ ઓલ બધું આપે છે. પછી આપણે રિલેક્સ થઈને બેસી ગયા કે મુંબઈ ક્યારે આવે, જલ્દી પહોંચીએ તો સારું. અને યસ, સાથે સાથે જુનાગઢને પણ મિસ કરતો હતો એટલે જુનાગઢને કહી દીધું બાય બાય, પાછા મળી. અને આવી ગયું સુરેન્દ્રનગર. યસ, સુરેન્દ્રનગર ફાઇનલી આવી ગયું. ને પછી વોશરૂમ જોયું, કેમ કે વોશરૂમ મારે ક્લીન જોઈએ તો આ પણ ક્લીન હતું એકદમ. પછી હું સ્ટાફ રૂમમાં બેસી ગયો કેમ કે એસી ફૂલ હતું. તો મેં કીધું સ્ટાફ રૂમમાં બેસી. અને યસ, આ છે નિંજા હથોડી. જ્યારે એમરજન્સી આવે ત્યારે હથોડીથી આ તમે તોડી શકો. અને યસ, આવી ગયું. શું આવ્યું પહેલા મને પણ જોવા દો. આણંદ આવ્યું. યસ, આણંદ આવી ગયું. અને પછી બેસી ગયા પાછા આપણા ટ્રેનમાં આરામથી બેસા. અમદાવાદ આવી ગયું ને મેં મંગાવ્યા રાઈસ, કેમ કે ભૂખ લાગતી હતી. રાઈસ ખાઈને સુઈને ઉઠ્યો એટલે આવી ગયું મુંબઈ. યસ ગાઈસ, પાછા આપણે મુંબઈ પહોંચી ગયા છે. આ છે મુંબઈનું અંધેરી સ્ટેશન. મળીએ એક નવા બ્લોગ સાથે.